સદગુરુદેવની જય. ઉગમેશ્વર સાહેબની જય. લાભેશ્વર નાથની જય. રામાપીરની જય. રવજીરામ બાપાની જય. હરિ ગુરુપદ વંદે વાસરું છું. ગુરુપદ વંદે વાસરું હું છું. બાળક બુધય જાણ એ અપરાધ સામુમાં જોશો દયાનિધિ દયાનિધિ. બોલ્યું બોલ્યું કરો ને પ્રમાણ. ગોવિંદ થી ગુણયદ કેરા. ગોવિંદ થી ગુણયદ કેરા ને સદગુરુ મારા સે દયા નિધાન. તન મન ધન અર્પી સેવા કરું. નામે નરસી કરે પ્રણામ. એ તન મન ધન અર્પીને સેવા કરું. નામે નરસી કરે પ્રણામ. એ ખબરદાર મન સુબારી. ખબરદાર મન સુબારી. પાંડાને
ત્રીસ એક ઉમરાવ ને 12 પટાવત એમ એક નીચે 30 એક ધણી ને એક ધણિયાણી એક ધણી ને એક ધણિયાણી એમ વિગતે 720 એસો સરદારે ગઢ ઘેરો સો સરદારે ગઢ ઘેરો ખબરદાર મન કુમારી ખાંડાને લારે કરવું રે એવા હિમાતના હથિયાર મારી ખબરદાર મન સુબાજી ખબરદાર મન સુબાજી પાંચ પ્યાદલ તારી પીઠે ફરે પાંચ પ્યાદલ તારી પીઠ ફરે એને વળી કામ ને ક્રોધ એ લોભ મોહ ને માયા મમતા લોભ મોહ ને માયા અતિ બલિષ્ઠ સ્વારી એવી અતિ બલિષ્ઠ સ્વારી
એવા હિંમતના હથિયાર બાંધીને ખબરદાર મન સુભાએ ખબરદાર મન સુભાએ પ્રેમ પલાણ ધરી જ્ઞાન ઘોડે ચડી સદગુરુ શબ્દ લગામ પ્રેમ પલાણ ધરી જ્ઞાન ઘોડે ચડીને સદગુરુ શબ્દ લગામ શીલ સંતોષ ને જ્ઞાન વૈરાગે શીલ સંતોષ ને જ્ઞાન વૈરાગે ભજન બડા કે રામ એવી ધર્મ ઢાલ ઢાલીને એવી ધર્મ ઢાલ ઢાલીને ખબરદાર મન સુભાએ પાંડાને લારે ચરમુરે એવા હિંમતના હથિયાર બાંધીને ખબરદાર મન સુભાએ ખબરદાર મન સુભાએ ઈંગલા પિંગલા ને સૂક્ષ્મ ગંગા સ્નાન પિંગલા પિંગલા ને સૂક્ષ્મ સ્નાન કીધે હે મન પવન થી ગગન મંડળ સડીને મન પવન થી ગગન મંડળ સડીને ધીરા સુધાર પીજે એવો રાજ ઘણો રીજે એવું રાજ ઘણું રીજે અરે
ખબરદાર મનસુબાજી, ખાંડાની ધારે ચડવું રે, એવા હિંમતના હથિયાર બાંધી આપણે સત્યની લડાઈએ લડવું. ભક્તિ છે એ સુરાપુરાની છે, એ કાયકનું કામ નથી. ગંગા સતી માએ એની ભજનવાણીના શબ્દો જોવો કે મેરુ રે ડગે પણ જેના મનડા ન ડગે, ભલે ભાંગી પડે બ્રહ્મા, વિપત પડે તોય વણસે નહીં, એ સોય હરિજનના પ્રમાણ. આવી જેને ખુમારી હોય, આવી જેને મર્દાનગી હોય, એ ભક્તિ પદમાં કાયમને માટે એનો જ વિજય થતો હોય છે. આના માટે મહાપુરુષોના દિન પ્રતિદિન જે આપણને ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ, શિખામણ રૂડી દિલ માનજો, તમે રહેજો સંતોને ધામ. આવી શિખામણ મહાપુરુષોએ જેમ પાથીએ પાથીએ તેલ પૂરવામાં આવે અને એનો રંગ કાંઈક જુદો જ હોય છે, એવી મહાપુરુષોએ આપણને ભલી વાત આપણા ભલા માટે કરી છે. પણ આપણે જો આળસમાં હોઈએ, પ્રમાદમાં હોઈએ, આપણું ધ્યાન બેડોળ હોય, તો જે પદ આવો અમૂલ્ય લાભ, કેવો લાભ કે દુર્લભા મનુષ્ય દેહો, દુર્લભા તત્વ દર્શનમ, દુર્લભા સહજા અવસ્થા, સદગુરુ હિ કૃપા વિના. સદગુરુની કૃપા વિના અને આવો અમૂલ્ય લાભ આપણો એળે વયો ન જાય, એવા મહાપુરુષો આપણને મળ્યા છે. અને એના શબ્દો જો કે એસા હૈ કોઈ મુર્શિદ મોલા, જો આ રંગમાં ખુદા મિલાવેગા. કયો રંગ કે આને આ વેશમાં, આને આ ભાવમાં, આને આ દેશમાં, એસા હૈ કોઈ મુર્શિદ મોલા, જો આ રંગમાં ખુદા મિલાવેગા. કાંઈ કપડાં રંગવા નથી, દાઢી વધારવી નથી, જટા વધારવી નથી, ભગવા પહેરવા નથી, આને આ રંગમાં, આવો ને આવો રંગ. એસા હૈ કોઈ મુર્શિદ મોલા, જો આ રંગમાં ખુદા મિલાવેગા. जन्म मरण की है, ऐसा है कोई मुर्शिद मौला, जो आ रंग में खुदा मिलावेगा. 184 का बंधन छोड़ा के जन्म मरण पे मिटावेगा. आवा महापुरुषो आपने जन्म मरण नो जे भय से एमांथी मुक्ति अपावे, एवा महापुरुषोनी दया आपणा पर थई छे. तो का आपणे आळसमां, ઊંઘમાં, અજ્ઞાનમાં ક્યાં આપણે હજી ગોથા મારીએ છીએ? તો એ શિખામણને યાદ કરીને જો આ રંગમાં, આ ભાવમાં આવો ને આવો દ્રઢ વિશ્વાસ અને અનન્ય શ્રદ્ધા, અનન્ય લગ્ની જો લાગે તો એ ઘર જરાય દૂર નથી. કોના કોના બેડલા સામે પાર ઉતર્યા,
કોના અધવસેથી પાછા વળ્યા, કે મરજીવા થઈને મહાજળમાં જે બેઠા ઈ હિરલા માણેક લઈ વળ્યા. એટલે આ ધીરા ભગતે એની આ ભજનવાણીમાં ગાતા એમ કહે છે કે હે ખબરદાર મનસુબાજી, આ તો ખાનાની ધાર છે, આ તરવારની ધાર ઉપર ચાલવા બરાબર છે. હે ખબરદાર મનસુબાજી, ખાંડાની ધારે ચડવું છે, હિંમતના હથિયાર બાંધી આપણે સત્યની લડાઈએ લડવું છે. આ લડાઈ ભક્તિ છે, એ સત્યની લડાઈ છે. આમાં કાશા પોસા ઢીલા આળસુ પ્રમાદીનું કામ નથી. અને એના માટે ધીરા ભગતે ગણતરી કરી કે એક ઉમરાવને 12 પટાવત, એમ એક નીચે 30. એક ઉમરાવ એટલે 1 વર્ષ, એમાં 12 પટાવત એટલે 1 વર્ષના 12 મહિના, અને એક નીચે 30. એક મહિનાની અંદર 30 દિવસ અને 30 રાત. એક ઉમરાવને 12 પટાવત, એમ એક નીચે 30. 100 સરદારે ગઢ ઘેર્યો રે, એને જીતીને પાર પડવું. 100 વર્ષનું આયુષની ગણતરી કરી, અને એ 100 વર્ષની આયુષમાં વિગતે 720 30 દિવસ અને રાત મળી 12 મહિનાના દિવસ અને રાત ગણી 720 એવા 100 વર્ષનું આયુષ કુદરતે આપણને બક્ષ્યું છે. પણ એમાંય તે જેવા આપણા કર્મના લેખાજોખા, જેવી આપણી કમાઈ, એ પ્રમાણેનું આયુષ કુદરતે નક્કી કરેલું છે. પણ એમાં એને જીતીને પાર પડવું છે. એક દિવસમાં એક શ્વાસની મહાપુરુષોએ ગણતરી કરી છે કે એક શ્વાસ મેં જાત હૈ 3 લોક કે મૂલ, કહના હો સો કહ દિયા જીવ બજા કર ઢોલ. એક ઈશ્વર ભજન વગરનો જો આ જીવનમાં, ખાસ આ મનુષ્ય જીવનમાં ઈશ્વર ભજન વગરનો એક શ્વાસ ખાલી જાય તો 3 લોકનું કદાચ મૂલ્ય ચૂકવો તો એ પાછો મળનાર નથી. તો આપણને તો કુદરતે 100 વર્ષનું આયુષ્ય ગણતરી કરીને બક્ષેલું છે. તો આપણે તો ભૂલાવણીમાં કેટલા વર્ષોમાં આપણે ગોથા મારીએ છીએ એનો આપણે કદી વિચાર પણ કરતા નથી. એટલે શુદ્ધ વિચારો શબ્દે ચાલો તો કરજ કરમના નહીં નડે, નૃત્ય ને સુરતે સન્મુખ રેવે તો ગગન ધૂન નિશાન ચડે. પણ એની સામે કેટલાક શત્રુઓ આપણી સામે મોરચો માંડીને બેઠા છે. કેવા છે શત્રુ કે એના માટે એવા શત્રુઓ છે, કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, માયા છે, મમતા છે. આવા શત્રુઓ આપણી સામે મોરસો માંડીને બેઠા છે. પણ ભક્તિના સથવારે મહાપુરુષોની સંગાથે અને જે કાંઈ રીતિભાતી બતાવી છે તે પ્રમાણે 5 પયાદલ તારી પીઠે ફરે ને વળી કામ ને ક્રોધ, લોભ મોહ ને માયા મમતા, ઈસે અતિ જુલમી જોરાવરી જોત. એવી અતિ બલિષ્ઠ સ્વારી. આ સ્વારી કઈ ઓછી થોડી છે? કેવી સ્વારી છે કે જેમ મહાભારતના યુદ્ધમાં 18 શ્રેણી સૈન્ય દુર્યોધનના પક્ષમાં હતું, એવી આ શત્રુની સવારી આપણી સામે મંડાયેલી છે. એ કાંઈ મહાભારતમાં જ હતી એવું નથી, અત્યારે પણ છે જ તે. પણ એની સામે મહાપુરુષોએ એ હથિયાર પણ આપણને આપ્યા છે કે પ્રેમ પલાણ ધરી, જ્ઞાન ઘોડે ચડી, સદગુરુ શબ્દ લગામ. કેવી રીતે એ શત્રુની સામે વિજય મેળવવો એના પણ મહાપુરુષોએ આપણને લડતા શીખવાડ્યું છે કે પ્રેમ પલાણ ધરી, જ્ઞાન ઘોડે ચડી, સદગુરુ શબ્દ લગામ,
શીલ સંતોષ અને જ્ઞાન વૈરાગ્ય, ભજન ભડા કે રામ, એવી ધર્મઢાલ ઝાલીને રે નિર્ભય નિશાને ચડવું. આ શત્રુ સામે લડવાના હથિયાર આપણને આપ્યા છે. 5 પાંડવોની સાથે ભગવાન હતા, પણ 18 શ્રેણી સૈન્યબળ હોવા છતાં એ અસત્ય પુરવાર થયું અને સત્યની જીત થઈ. તો એવી રીતે આ મનુષ્ય હૃદયમાં પણ કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, માયા છે, મમતા છે, આ બધા શત્રુઓ આપણને કાયમ માટે આપણી સામે મંડાણ માંડીને બેઠા છે. પણ જો સાધક કાસો પોસો હોય તો એ આપણા ઉપર જરૂર વિજય કરે. પણ જો જાગી ગયા હોય અને મહાપુરુષોની દૃષ્ટિમાં આપણે કાયમ માટે એની નિશ્રામાં રહેતા હોય તો એક શત્રુનું કાંઈ આવતું નથી. એટલે એના માટે ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા ગંગા સ્નાન કીધે. એના માટે જો આપણે આ હૃદયમાં કબીર સાહેબે એનું વર્ણન કરતા એમ કીધું કે કર શ્વાસ કી સુમિરની અજંપા કો જપ જાપ, પરમ તત્વ કો ધ્યાન દર, જે સોહમ આપો આપ, સોહમ પરોવી પવન में बांधी मेल सुमेल, ब्रह्मगांठ हृदय धरो इसबिद माला पे. कई माला? ये माला है निज श्वास की, जो फेरेगा कोई दास तो 84 भटके नहीं અને કટે કર્મ કો ભાસ. એટલે પિંગલા પિંગલા સૂક્ષ્મણા ગંગા સ્નાન કીજે, મન પવનથી ગગન મંડળ સડી, ધીરા આ સુધા રસ પીજે. આ રસને જો કોઈ માણે તો રામ રસ એસા હે મેરે ભાઈ, પીએ જો અમર બની જાય. એટલે આ ભજનવાણીમાં ધીરા ભગતે આ જ્ઞાન ગંગા વહાવતા આ એની દ્રષ્ટિમાં સાધક જો કોઈ આ રસનું પાન કરે તો એ જરૂર સામે કાંઠે પહોંચે અને જે મરજીવા બન્યા છે એ હિરલા માણેક લઈને આ ભવસાગરમાં ઉપર કાંઠે પહોંચી જાય છે. એટલે કોના કોના બેડલા સામે પાર ઉતર્યા, કોના અધોશીથી પાછા વળ્યા, મરજીવા થઈને મહાજળમાં બેઠા એ હિરલા માણેક લઈ વળ્યા. આ નામની માંડવીએ તો અનેક નર ઊભા, પણ વિશ્વાસી હતા એ પાર ઉતર્યા. ગુરુને પ્રતાપે સુંદર શ્યામ બોલ્યા કે મારા ભાઈલા જેવા હતા ને એના ભાવ ફળ્યા. એટલે કાયમને માટે એક ઘડી આધી ઘડી આદિ મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી તો કટે કોટી અપરાધ. બોલો સદગુરુદેવની.